ચાલો એક કલ્પના કરીએ, એક 700 કિલોમીટર લાંબી દિવાલ જે હજારો વર્ષોથી ઉત્તર ભારતને રણબંતુ અટકાવી રહી છે, એ અચાનક ગાયબ થવા લાગે. કોઈ ભૂકંપથી નહીં, કોઈ કુદરતી આફતથી નહીં, પણ કાગળ પર લખેલી ફક્ત એક લાઇનથી. ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ હકીકત છે અરવલ્લીની, પૃથ્વી પરની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક, જે આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. પણ સવાલ એ છે કે આવું થાય કેવી રીતે? શું ખરેખર કોઈ પર્વતમાળાનો 90% હિસ્સો કાયદાકીય રીતે ભૂંસી શકાય? વેલ, આ બધાનો જવાબ છુપાયેલો છે એક નવી સરકારી વ્યાખ્યામાં. એક એવી વ્યાખ્યા જેણે અરવલ્લીના ભવિષ્ય પર જ એક મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો છે. તો ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. આ સમગ્ર વિવાદના મૂળમાં છે એક નવો નિયમ, એક એવી વ્યાખ્યા જેણે અરવલ્લીને મળતી સુરક્ષાની ઢાલ જ છીનવી લીધી છે અને કહી શકાય કે તેના વિનાશ માટેના દરવાજા લગભગ ખોલી નાખ્યા છે. નિયમ સાંભળવામાં તો એકદમ સીધો સાદો લાગે છે, બરાબર? કે ભાઈ, જો કોઈ ટેકરી 100 મીટરથી ઊંચી હોય તો એ અરવલ્લી છે, નહીતર નથી. પણ અસલી ખેલ ઊંચાઈ શબ્દમાં અને એને માપવાની રીતમાં છુપાયેલો છે. અને આ એક નાનકડો ફેરફાર જ બધું બદલી નાખે છે. જુઓ, અહીંયા જ આખો ખેલ છે. આખી દુનિયામાં માઉન્ટ એવરેસ્ટ હોય કે કોઈ નાની ટેકરી, એની ઊંચાઈ હંમેશા દરિયાની સપાટીથી એટલે કે મીન સી લેવલથી માપવામાં આવે છે. પણ અરવલ્લીના નવા નિયમ પ્રમાણે ઊંચાઈ તેની આસપાસની જમીનથી માપવામાં આવશે. આ તો એવું થયું કે કોઈ વ્યક્તિની ઊંચાઈ માપવા માટે તમે પગથી નહીં પણ ઘૂંટણથી માપવાનું શરૂ કરો. દેખીતી વાત છે, આંકડો ઓછો જ આવશે. અને અહીંયા જ આ નિયમની અસલી છટકબારી સામે આવે છે. અરવલ્લીના ઘણા વિસ્તારો પોતે જ ઉચ્ચ પ્રદેશ પર છે, જે દરિયાની સપાટીથી પહેલેથી જ 100 મીટર કે તેથી વધુ ઊંચા છે. તો ધારી લો કે કોઈ ટેકરી દરિયાની સપાટીથી 190 મીટર ઊંચી છે, પણ એની આસપાસની જમીન જ 100 મીટર ઊંચી છે. તો નવા નિયમ મુજબ એની ઊંચાઈ કેટલી ગણાશે? માત્ર 90 મીટર. અને બસ આટલું થતાં જ એ અરવલ્લી નહીં કહેવાય અને એને મળતું બધું જ કાયદાકીય રક્ષણ ખતમ થઈ જશે. અને આ એક નાનકડા ફેરફારનું પરિણામ ભયંકર. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા કહે છે કે આ નવી વ્યાખ્યાને કારણે રાજસ્થાનની લગભગ 90% અરવલ્લીની ટેકરીઓ હવે સત્તાવાર રીતે પહાડ જ નથી રહી. એટલે કે કાગળ પર એક ઝાટકે અરવલ્લીનો લગભગ આખો હિસ્સો જ ગાયબ કરી દેવામાં આવ્યો. સારું, પણ આટલો મોટો ફેરફાર કોઈ કારણ વગર તો ન જ થાય, બરાબર ને? સવાલ એ જ છે કે હજારો વર્ષ જૂની એક આખી પર્વતમાળાને કાયદાકીય રીતે મિટાવી દેવાથી કોને ફાયદો થઈ રહ્યો છે? સ્ત્રોતો કેટલાક ખૂબ જ શક્તિશાળી લોકો તરફ ઇશારો કરે છે. સ્ત્રોતોનું માનીએ તો આખી રમતના મુખ્ય 3 ખેલાડીઓ છે. એક રિયલ એસ્ટેટ લોબી, જેમને શહેરોની નજીક સસ્તામાં જમીન જોઈએ છે. બીજા માઇનિંગ માફિયા, જેમની નજર અરવલ્લીના પેટાળમાં છુપાયેલા ખજાના પર છે. અને ત્રીજા કથિત રીતે રાજકીય પક્ષો, જેમને આ બંને પાસેથી મોટું ભંડોળ મળતું હોય છે. અને આ ખાલી વાતો નથી, આના ઉદાહરણો પણ છે. કાંત એન્કલેવ કેસને જો, જ્યાં 425 એકર જંગલની જમીન પર ગેરકાયદેસર રીતે આખું ટાઉનશીપ બનાવી દેવામાં આવ્યું. અને માઇનિંગ કરનારાઓ માટે તો આ નવો નિયમ જાણે લોટરી લાગવા જેવો છે. હવે તેઓ શું કરી શકે? પહેલાં પહાડને ખોદીને એની ઊંચાઈ 100 મીટરથી ઓછી કરી નાખો અને પછી કાયદેસર રીતે કહી દો કે આ તો પહાડ જ નથી, અને પછી કરો બેફામ ખનન. સ્ત્રોત મુજબ આ માઇનિંગ માફિયા એટલા શક્તિશાળી છે કે તેમની પહોંચ ખૂબ ઉપર સુધી છે. અને જો કોઈ તેમની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરે તો તેનું પરિણામ શું આવે છે એનું દુઃખદ ઉદાહરણ છે ડીએસપી સુરેન્દ્રસિંહ. 2022માં તેઓ ગેરકાયદેસર ખાણકામ રોકવા ગયા હતા અને માફિયાઓએ તેમને ડમ્પર નીચે કચડીને મારી નાખ્યા. આર્થિક ફાયદા અને ગુનાહોની આ દુનિયા પાછળ આપણે એક એવી કિંમત ચૂકવી રહ્યા છીએ જેનું નુકસાન કદાચ આવનારી ઘણી પેઢીઓએ ભોગવવું પડશે. અરવલ્લીનો નાશ એ ખાલી પહાડોનો નાશ નથી, એ આખા ઉત્તર ભારતના પર્યાવરણનો નાશ છે. અરવલ્લીનું સૌથી મોટું કામ શું છે ખબર છે? એ છે રણને આગળ વધતું અટકાવવાનું. તે થારના રણ અને દિલ્હી, હરિયાણા, પશ્ચિમી યુપી જેવા વિસ્તારો વચ્ચે કુદરતી દિવાલ બનીને ઊભી છે. આ પર્વતમાળા એક સ્પીડ બ્રેકર છે જે રણની ગરમ હવા અને ધૂળને રોકીને કરોડો લોકોના જીવન અને ખેતીને બચાવે છે. અને આ કોઈ ભવિષ્યની ચેતવણી નથી, આ તો અત્યારે થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા 50 વર્ષમાં માત્ર રાજસ્થાનના અલવર જિલ્લામાંથી 1-2 નહીં, પૂરા 31 પહાડો ખાણકામને કારણે ગાયબ થઈ ગયા છે. વિચારો જરા, 31 આખા પહાડો. હવે આ 31 પહાડો ગાયબ થયા
એનો મતલબ શું? મતલબ કે હવે ત્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે જે રણ માટે ખુલ્લા દરવાજા જેવા છે, અને આ દરવાજાઓમાંથી રણની રેતી સીધી હરિયાણામાં પ્રવેશી રહી છે. પરિણામે રાજ્યનો 8%થી વધુ વિસ્તાર ધીમે ધીમે રણમાં ફેરવાઈ રહ્યો છે. આ ખેડૂતોની જમીન છે, તેમની રોજીરોટી છે, જે રેતી નીચે દટાઈ રહી છે. અને એની અસર ખાલી રણ સુધી નથી. દિલ્હી એનસીઆરમાં જે પ્રદૂષણ છે એનું પણ એક મોટું કારણ અરવલ્લીનું નબળું પડવું છે. આ પહાડો લીલા ફેફસા હતા જે ધૂળના તોફાનોને રોકતા હતા. એટલું જ નહીં, બળખલ અને ધમધમા જેવા પ્રખ્યાત તળાવો સુકાઈ ગયા છે, કારણ કે જે અરવલ્લી ભૂગર્ભ જળને રિચાર્જ કરતી હતી તે પોતે જ ખતમ થઈ રહી છે. અને હવામાન પર અસર જુઓ, જે ચોમાસાના દિવસો 101થી ઘટીને માત્ર 25 થઈ ગયા છે. પણ આ બધું જોઈને લોકો ચૂપ નથી બેઠા. જ્યારે એવું લાગ્યું કે સિસ્ટમ અરવલ્લીનો સાથ છોડી રહી છે, ત્યારે સામાન્ય નાગરિકો તેની રક્ષા માટે આગળ આવ્યા. આ લડાઈ હવે જમીન પર અને કોર્ટમાં બંને જગ્યાએ લડાઈ રહી છે. જેવા જ આ સમાચાર બહાર આવ્યા, ગુડગાંવથી લઈને જયપુર અને ઉદયપુર સુધી હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. વિદ્યાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકોએ માનવ સાંકળ બનાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો. સોશિયલ મીડિયા પર #SaveAravali હેશટેગ દ્વારા એક મોટું આંદોલન ઊભું થયું. આખો ઘટનાક્રમ બહુ ઝડપથી બન્યો. 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે નવી વ્યાખ્યા સ્વીકારી, પણ લોકોના જબરદસ્ત વિરોધ અને દબાણને કારણે માત્ર 1 મહિનાની અંદર 29 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટને પોતાના જ નિર્ણય પર કામચલાઉ સ્ટે લગાવવો પડ્યો. આ હતી લોકોની તાકાત, ભલે આ જીત કામચલાઉ હોય. જો કે અહીં 2 અલગ અલગ વાર્તાઓ ચાલી રહી છે. એક તરફ સરકાર એવો દાવો કરે છે કે તેમણે નવા ખાણકામ પર પ્રતિબંધ મૂકીને અરવલ્લીને બચાવી લીધી છે, પણ બીજી તરફ કાર્યકરોનું કહેવું છે કે આ માત્ર આંખમાં ધૂળ નાખવા જેવું છે, કારણ કે મૂળ સમસ્યા એટલે કે પેલી 100 મીટરની ખોટી વ્યાખ્યા એ તો હજુ ત્યાં જ છે. તો હવે આટલા બધા વિરોધ અને કોર્ટના સ્ટે પછી અરવલ્લીને શ્વાસ લેવાનો થોડો સમય મળ્યો છે. પણ લડાઈ હજી પૂરી નથી થઈ. સવાલ એ છે કે આ પ્રાચીન પર્વતમાળાનું ભવિષ્ય શું છે? તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે 100 મીટરની વ્યાખ્યા પર કામચલાઉ રોક છે. સુપ્રીમ કોર્ટ હવે પર્યાવરણના નિષ્ણાતોની એક નવી હાઈ પાવર્ડ કમિટી બનાવશે. આ કમિટી આખી વ્યાખ્યાની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમીક્ષા કરશે, અને પછી એ કમિટી જે રિપોર્ટ આપશે તેના આધારે સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય લેશે. ટૂંકમાં અરવલ્લીનું ભવિષ્ય હવે આ નિષ્ણાત સમિતિના હાથમાં છે. અને એટલે જ આ અંતિમ સવાલ આપણા બધા માટે છે. શું વિજ્ઞાન અને કુદરતની વાસ્તવિકતા જીતશે, કે પછી કાયદાકીય શબ્દોની માયાજાળમાં ફસાઈને આપણી આ કુદરતી ધરોહરનો સોદો થઈ જશે? અરવલ્લીનું ભવિષ્ય જ એ વાતનો જવાબ આપશે કે આપણે વિકાસના નામે વિનાશ પસંદ કરીએ છીએ કે પછી આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત ભવિષ્ય.